નમનાર ગામે વગર મંજૂરીએ ગૌચર જમીનમાં બ્લાસ્ટ કરીને આજુબાજુના મકાનોને નુકસાન કરાતા ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે। મહીસાગર જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીમાંથી કપડવંજ, કઠલાલ અને બાલાસિનોર તાલુકાના તળાવ મહી નદીના પાણીથી ભરવા માટે ઇનલેટ સ્ટ્રક્ચર, સંપ તથા પાઇપલાઇનની કામગીરી માટે નમનાર ગ્રામ પંચાયતના રેવન્યુ સર્વે નંબર 12ની જમીનમાંથી 6006 ચોરસ મીટર જમીન સંપાદન કરવાની સામે 6006 ચોરસ મીટર ગૌચર માટે બીજી જમીન ફાળવી આપવાની હતી, જે ફાળવી નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા ફાળવેલ જગ્યા સહિત અન્ય વધારે ગૌચર જગ્યાઓ વગર મંજૂરીએ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ યોજના સ્થાનિક ગામ લોકોને અભિશ્રાપ સમાન બની છે। ઇલીગલી કામ કરી રહ્યા છે, અમારી કોઈ પરમિશન આલેલી નથી અને જે જમીન આપી એનાથી બમણી જમીનનો આ લોકો ઉપયોગ કરે છે અને જે વખતે રાજા રજવાડા વખતે જે વખતે અહીં ઓલી હતી એ ઓલી પણ આ લોકો તોડી કરી નાખી છે કે અમારો રાજા રજવાડો પૂરો કરી નાખ્યો અને જે વખતે આ વાઘેશ્વરી મંદિરના પથ્થર જે વખતે બ્લાસ્ટિંગ કરે તે વખતે આ વાઘેશ્વરીના પથ્થરની શું દશા આવતી है। 100 મીટરના એરિયામાં મારું ટોળિયા ગામ છે, એ ગરીબ પરિસ્થિતિનું ગામ છે કે જે દેશી મકાનો, જૂના મકાનો, પાકા મકાનો જે વખતે બ્લાસ્ટિંગ થાય તે વખતે એ મકાનોની શું દશા હતી। આજે કોકના મકાને તિરાડ પડી જાય તો એના માટેનું બસ મારે એ જ કહેવું છે કે અમે જો આ નિરાકરણ ના આવે અમારું તો લગન હવે કામ બંધ રહેવું જોઈએ। મંગીત નહીં લીધી વત્તામાં મારા ટોળિયા વાઘેશ્વરી મંદિર છે એ સ્થળ પ્રવાસનમાં મૂકેલું છે, એ બી આ લોકો નુકસાન કરી વત્તામાં આગળવાળા બ્રિજ 1.5 કિલોમીટરમાં આવેલો છે, એને બી આ લોકો બ્લાસ્ટ કરી અને ધ્રુજારીથી એ બી આ થથડે એમને થાળી પડે, ઢોર મહાણ છોકરો એમને ફફડે, બ્લાસ્ટિંગ થાય એટલે એમને આપણે દધડી જાય માણસ। આ શું થયું એટલે આ રીતની આ બધી પરિસ્થિતિ હોય સાહેબ। મારા શું માંગ છે તમારી? શું માંગ એટલે આ બધું આ કામની અંદર આ બંધ થાય તો અમારી એ માંગ જાણે આ બંધ થાય ને આ પરિસ્થિતિ શાંતિથી જળવાય તો એ પરિસ્થિતિ અમારી।